સમાચારની શરૂઆત કરીશું રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે। લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે। તારીખ 11 ઓગસ્ટે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 19.65 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 9% વધુ છે। સૌરાષ્ટ્રમાં 13% ઓછા વરસાદ નોંધાયો છે। सौराष्ट्र कच्छ में छिटपुट से कुछ स्थानों पर और गुजरात रीजन में कुछ स्थानों से लेकर कई स्थानों पर बारिश हो सकती है। इसमें जो लो प्रेशर एरिया है उसके प्रभाव से हम दिवस 3 यानी कि 11 अगस्त को हैवी रेन भी एक्सपेक्ट कर रहे हैं, आइसोलेटेड हैवी, जिसमें कि जो हमारे डिस्ट्रिक्ट्स हैं पंचमहल, दाहोद, छोटाउदेपुर और अरावली, महिसागर, इन जो डिस्ट्रिक्ट्स हैं इनमें आइसोलेटेड कुछ स्थानों पर भारी वर्षा। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે। એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા શંકાસ્પદ પ્રોફાઇલિંગના આધારે એક મુસાફરને અટકાવવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન મુસાફરના શરીરમાંથી પેસ્ટ રૂપે છુપાયેલું 467.09 ગ્રામ સોનું મળી આવ્યું હતું। કસ્ટમ્સ વિભાગે આ ગેરકાયદેસર સોનું જપ્ત કરી મુસાફરની ધરપકડ કરી લીધી છે। સોનાની આ દાણચોરી પાછળ અન્ય કોઈ મોટું રેકેટ સક્રિય છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। રાજ્યભરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જામનગરના ધ્રોલમાં ડીજેના તાલ અને ત્રિરંગા સાથે ભવ્ય રેલી યોજાઈ હતી, જ્યારે બીજી તરફ અમરેલીના દલખાણીયા ગામે આદિવાસી સમાજ માટે કમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન કરાયું હતું। અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડામાં પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું લોકાર્પણ કરી રેલી યોજાઈ હતી। નવસારીમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી, જેમાં આદિવાસી હકો અને અનામતના રક્ષણની માંગ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તાપીમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી યોજાઈ હતી। દાહોદમાં આદિવાસી રેલી દરમિયાન ડીજેના મુદ્દે બબાલ સર્જાઈ હતી। ડીજે લઈ જતા ટોળાને પોલીસે અટકાવતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે। રસ્તો બ્લોક થતા પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। સ્થિતિને કાબૂમાં લેવા એલસીબી તેમજ એસઓજીની સહિતની ટીમો સ્થળે પહોંચી હતી અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને પોલીસે વિડીયોના ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી કોમ્બિંગ હાથ ધર્યું છે। ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને જાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી। 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગ છે ત્યાં ચાલતી હતી। લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો। એ પછી મોવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકો આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો, જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી પ્રકરણ સમજાવ્યું હતું। ગાંધીનગરમાં દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષીય સગીરાનું સારવાર દરમિયાન મોત થયું છે। પેથાપુરના યુવકે સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે। દુષ્કર્મ બાદ ગંભીર ઈજા અને સતત રક્તસ્રાવ થતા સગીરાને 4 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેનું મોત થયું હતું। સગીરાના પિતાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે। વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનું નિધન થઈ ગયું છે અને આજે
એનો ફોરેન્સિક પેનલ પીએમ પણ કરાવવામાં આવ્યું છે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી માહિતી મળવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ પીએમમાં અલગ અલગ સેમ્પલ્સ એફએસએલ ની રિપોર્ટ માટે પણ લઈ લીધા છે. જો એફએસએલની રિપોર્ટ આવશે એના પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરી. અરવલ્લીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2023માં બનેલા આ કેસમાં આરોપી જયંતિ પરમારને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હોવાનો કેસ નોંધાયો હતો. પોક્સો કોર્ટે આરોપીને ₹70,000નો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ પીડિત બાળકીના પરિવારને ₹5 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. ચુકાદા બાદ કેસમાં પરિવારને આખરે ન્યાય મળ્યો છે. પુરાવાઓ, મૌખિક જુબાનીઓ વગેરેના આધારે નામદાર કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવેલો અને મર્ડર તેમજ પોક્સોના કેસમાં તેને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કરેલો. નામદાર કોર્ટે સાથે સાથે કમ્પેન્સેશન 5 લાખનો ભોગ બનનારના વાલી વારસોને ચૂકવવાનો હુકમ કરેલો તેમજ આરોપીને ₹70,000 જુદી જુદી કલમો હેઠળ દંડ અને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ. આણંદના ખંભાતમાં પરિણીતાએ ભાજપ યુવા મોરચાના સભ્યો સહિત 3 શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફોટો વિડીયો દ્વારા બ્લેકમેલ કરી શોષણ કર્યાનો પીડિતાએ આક્ષેપ કર્યો છે. પોલીસ તપાસની ગતિ સામે પણ સવાલો ઉઠ્યા છે. લેડીઝ કોન્સ્ટેબલની હાજરી વિના 9 કલાક પૂછપરછ કરાઈ હોવાના આક્ષેપો કરી પીડિતાએ પોલીસ કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. હજીની હકીકત એ છે કે મને 3જી તારીખે મારી વાઈફે ડરેલી હોવાથી મેં રડતી હોવાથી મેં પૂછેલ કે તારી સાથે કંઈ થયેલ છે તો એને મને જણાવેલ કે જે મારી સાથે પ્રેમ સંબંધ હતો પહેલાં વિજયભાઈ રાગજીભાઈ ચૌહાણ સાથે તે મને અત્યારે બ્લેકમેલ કરે છે. વિડીયો બતાવી બ્લેકમેલ કરી મારી સાથે દુષ્કર્મ આચરે છે અને એના મિત્ર બી સાથે એને દુષ્કર્મ અમદાવાદમાં બનેલી બળાત્કારની ઘટના મામલે શાહનવાઝ શેખે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વડાપ્રધાનનું જોડાણ હોવા છતાં આવી ગંભીર ઘટના સખત નિંદનીય છે. અમદાવાદમાંથી મુખ્યમંત્રી હોય, અમદાવાદમાંથી દેશના ગૃહમંત્રી હોય અને આમ કહેવા કે અમદાવાદના જ ગુજરાતના વડાપ્રધાન હોય. આ સ્થિતિમાં આવું બલાત્કારનું કૃત્ય થાય, આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. આપણે દર વખતે આવું કોઈ ઘટના ઘટે એટલે તપાસ કરીશું, ધરપકડ કરીશું, એટલે ફાંસીની સજા થવી જોઈએ. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલે અને આવા નરાધમોને તરત જ ફાંસી આપવી જોઈએ. અમદાવાદમાંથી મુખ્યમંત્રી હોય, અમદાવાદમાંથી દેશના ગૃહમંત્રી હોય અને આમ કહેવા અમદાવાદમાં આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને જંગી વિરોધ નોંધાવ્યો છે. હજારો આશા વર્કર બહેનો રસ્તા પર ઉતરી ફિક્સ પગાર અને લઘુત્તમ વેતનની માંગ કરી રહ્યા છે. સાથે જ નિવૃત્તિ સમયે પેન્શન, ડિજિટલ કામગીરી માટે મોબાઈલ આપવા અને ધમકી તેમજ દબાણની કામગીરી બંધ કરવાની માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આવતીકાલે તમામ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે. हमारी मांग एक જ છે. અમે આશા વર્કર ઇન્સ્ટિટ્યૂટ બેઝ પર કામ કરીએ છીએ. ઘણી કેટલીક બહેનો 15 થી 20 વર્ષ એને થવા આવ્યા છે, પણ સરકારી કર્મચારી ઘોષિત નથી કરતા અને ઇન્સ્ટિટ્યૂટના નામ પર અમારું શોષણ કરવામાં આવે છે. ડિજિટલનો જમાનો છે, સોશિયલ મીડિયા છે. એ હિસાબે જો તમને કામ જોઈતું છે તો એના માટે કામ કરવા માટે મોબાઈલ આશા અને ફેસિલિટર બહેનો 20 જિલ્લામાંથી અમારી કેટલાય સમયની પડતર માગણીઓ માટે અહીંયા આજે ભેગા થયા છીએ. કેટલાય સમયથી સરકાર અમારું લઘુત્તમ વેતન આપો, ફિક્સ પગાર કરો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, આશા અને ફેસિલિટરને કાયમી કરો, પેન્શન લાગુ કરો, ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઈલ આપો, ફેસિલિટર બહેનોને આવવા જવાનું ભાડું બધું જ.
આજે અમે દરેક જિલ્લામાંથી આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો આજે સરકાર અમારું જે શોષણ કરી રહી છે, અમને 5-5 વર્ષથી ડ્રેસ આપ્યા નથી અને જે ઓનલાઈન કામગીરી કરાવે છે તો ઓનલાઈન કામગીરી માટે અમને મોબાઈલ પણ આપ્યો નથી, તો સરકારને મોબાઈલ આપવો પડે. અને જે સરકારે માતા મરણ અને બાળ મરણનો જે ઘટાડો કર્યો છે તો આશા વર્કર બહેનો આવ્યા પછી તો બાળ મરણ અને માતા મરણ અમારી ઘણી બધી પડતર માંગણીઓ છે, જેના ઘણા વર્ષથી અમારી ચાલુ છે. એ સરકાર કાંઈ સાંભળતી નથી. અમને સરકાર એવું ઈચ્છે છે કે ડિજિટલ આખી આપણું કરવું છે. ડિજિટલ કામગીરી ત્યારે થાય છે જ્યારે અમને મોબાઈલ આપે. અત્યારે અમારા મોબાઈલમાં કોઈ એપ્લિકેશનમાં કામ થતા નથી. લઘુત્તમ વેતન અમારું કરતા નથી. માનદ વેતન સામ નજીવી રકમ. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં કચ્છની યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. આક્ષેપ મુજબ સિક્યુરિટી ગાર્ડે ટેરેસનો દરવાજો બંધ કરી યુવતીને ગળે વાયર દબાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની બૂમાબૂમ સાંભળી સ્થાનિકોએ તેને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવતીનું તાત્કાલિક મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ સમગ્ર અમદાવાદ તેમજ કચ્છ જિલ્લામાં ભારે રોષ અને આક્રોશનો માહોલ ફેલાયો છે. જે આ દુઃખદ ઘટના સાંભળી એટલે હૈયું કંપાઈ જાય કે આજે દીકરીઓ ભણવા માટે બહાર જતી હોય અને એના ઉપર જે સિક્યુરિટી ગાર્ડ ઉપર વિશ્વાસ હોય રહેતો હોય એ જ એના ઉપર બળાત્કાર કરતા હોય. આ બહુ દુઃખદ બાબત છે, ગંભીર બાબત છે. હું ગુજરાતના મુખ્યમંત્રી ને ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ખાસ વિનંતી કરું છું કે આ નરાધમને પકડીને જાહેરમાં ફાંસી આપો. એ આપણી કચ્છની દીકરી જે અમદાવાદમાં આર્ચેડ હેલ્ટેજ એરિયામાં પોતાના કોઈ પણ કાર્ય માટે ગયેલી હતી ને એના ઉપર એક દુષ્કર્મ થયેલું છે અને 3 કે 4 જણા જે દુષ્કર્મ કર્યું છે. હકીકતમાં દીકરીઓને આપણે બહાર મૂકતા હોઈએ છીએ પણ સિક્યુરિટી બેઝ ગુજરાત સૌથી સુરક્ષિત આપણે માનવામાં આવતું હોય, પરંતુ એમાં પણ જો આવા બનાવ બનતા હોય તો સરકારશ્રીને અમારી વેપારી તરીકે વિનંતી છે કે હવે જ્યારે પણ દીકરીઓ બહાર જતી હોય તો એની સિક્યુરિટી શું, તો જે દુષ્કર્મ થયું છે કોઈ પણ કાસ્ટના હોય અથવા તો કોઈ પણ ધર્મના હોય, પરંતુ હકીકતમાં એને કડકમાં કડક સજા થવી જોઈએ. અમદાવાદમાં રેલવે મુસાફરોની સુરક્ષા અને ગુનાખોરીને લઈને બેઠક યોજાઈ હતી. ડીજીપી KLN રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રેલવે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. મુસાફરો સાથે થતી ચોરી અને લૂંટની ઘટનાઓને અટકાવવા પેટ્રોલિંગ વધારવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં FIR પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં CCTV સર્વેલન્સ વધુ મજબૂત બનાવવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત રેલવે માર્ગે થતી નશાની હેરાફેરીને રોકવા કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી. ગુનાખોરી સામેની કામગીરીમાં ગાંડિયું અને સુદર્શન જેવા સાધનોના અસરકારક ઉપયોગ પર સરકારે ભાર મૂક્યો હતો. દાહોદના જાલોદ રોડ પર યુવકનું અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા 5 શખ્સોએ યુવકનું અપહરણ કરી તેને ઢોરમાર માર્યો હતો તેમજ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચંદવાડાના સમથિંગ 4 થી 5 માણસો મારી પાસે આવ્યા, જેમનું નામ છે હરીશભાઈ બાબુભાઈ ગારી, પપ્પુભાઈ અમરાભાઈ ગારી, સતીશભાઈ રમણભાઈ ગારી, વિનોદભાઈ લાલાભાઈ ગારી, લખાભાઈ ગારી, મનોજ દેવચંદભાઈ, ભૂપેશભાઈ બાબુભાઈ ગારી. એ લોકોએ મને ત્યાં ઊભો રાખી અને મને મારું બેગ છીન્યું પહેલાં, પછી મને આ લોકોએ બાઇક પર બેસાડ્યો. ત્યારથી મને આ લોકો બેસાડીને જે સતી તોરલ છે બાયપાસ પર ત્યાં મને ખુલ્લા મેદાનમાં આ લોકો લઈ ગયા અને ત્યાં મને આ લોકોએ ગેબી માર મારી, માથામાં પણ વાગ્યું છે. ખેડાના મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામમાં ફેક્ટરીઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીઓ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું પાલન કરાતું નથી. આ ઉપરાંત કંપનીઓ દ્વારા વેરો ન ભરાતા ગામને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મારા બધા વિસ્તારોમાં લગભગ ચાલુ થઈ ગયું પાણી. મારા બોરમાં એવું જ આવે છે પાણી. શરૂઆત કરીએ ચાલુ કરીએ એટલે તરત થોડુંક એવું પાણી નીકળે છે, પછી સારું નીકળે છે. ગામમાં તો બધા બહુ બોરે છે. અમારી વિસ્તારમાં તો 10-11 કંપનીઓ. તો હવે પોલ્યુશન બોર્ડ કેટલો સમય આવે છે, કેવી રીતના એના નોર્મ્સ ફોલો થાય છે, અમને કોઈને ખબર નથી. અને
હવે તો સમસ્યા એવી થવા માંડી છે કે કૂવામાંથી પણ કલરફુલ પાણી આવવા માંડ્યું છે. મોદી સાહેબે કલરફુલ નોટો બનાવી, અમારે કલરફુલ પાણી નથી જોઈતું. પાણી અમારે શુદ્ધ અને સાત્વિક જોઈએ છે. ફેક્ટરીઓમાં પ્રદૂષણ થાય છે અને પાણી જમીનમાં ઉતારાય છે. ઘણા ચારેક બોરમાં તો કાળું પાણી આવી ગયું છે કેમિકલ, અને હવામાં પણ પ્રદૂષણ છોડે છે અને 1 કરોડથી ઉપર વેરો ભરતા નથી. એટલા માટે અહીંયા પંચાયતમાં પણ ઘોડાસર વિસ્તાર આજુબાજુ વિસ્તારની ફેક્ટરીઓ દ્વારા થતું જમીનમાં દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. એના લીધે જમીનમાં પ્રોબ્લેમ થાય, હવામાં દૂષિત ઝેરી ગેસ છોડવામાં આવે એટલે તકલીફ પડે છે આજુ વિસ્તારમાં. પ્લસ વેરો ન ભરવાનો, જે ટેક્સ વાળા જે વેરો આવે છે એ વેરો ન ભરવા બદલ 4 થી 5 વખત નોટિસ આપી, કંઈ નિરાકરણ આવ્યું નથી. લગભગ કરોડ ઉપર ભરવાનું આવે છે. ખેડાના કપણવંજમાં નાના બાળકો માટે રથવાની દવાના નામે વિના પરવાને દવા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોરાક અને ઔષધ નિયમનની તંત્રની ટીમે ડોક્ટર સોનીના દવાખાનામાં તપાસ કરી 160 બોટલ સહિત કુલ ₹66,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિટામિન બી કોમ્પ્લેક્સમાંથી પ્રવાહી રીપેક કરી પોતાના લેબલથી વેચાતું હોવાનો ખુલાસો થયો છે. નમૂનાઓને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાગબારાના 12 ગામના આદિવાસી ખેડૂતોના જમીન અધિકારની લડતમાં હવે સાંસદ મનસુખ વડાવા પણ મેદાને આવ્યા છે. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 12 ગામોમાં જંગલ જમીનના ખેડાણને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. વન વિભાગ દ્વારા ખેડૂતોને ખેતરમાં ખેડાણ કરતા અટકાવવામાં આવતા આદિવાસી ખેડૂતો પોતાના જ ખેતરોમાં અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોએ રાતભર ખુલ્લા આકાશ નીચે રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો 14 થી 15 ગામના જે ખેડૂતો એ 20 વર્ષથી આ જંગલ ખાતાની જમીન ખેડતા આવ્યા છે અને એ 20 વર્ષથી ખેડે છે. એમના પાસે અનેક રીતના પુરાવા છે. ટ્રાઇબલ સપ્લાયમાં પણ કેટલાક પત્રો પડેલા છે. અને બીજું આ જે ખેડાણ જે કરે છે એનાથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે 20 વર્ષથી ખેડાણ કરે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ ખોટા બહાના કાઢી અને આમને જંગલ જમીન ખેડતા રોક્યા છે. 2 વર્ષ પહેલાં પણ અમે જે તે સમયના વન મંત્રી મુકેશભાઈ પટેલને મળ્યા હતા આ વિસ્તારના આગેવાનો સાથે, તો એમને પણ પ્રયત્નો કર્યા. આ સમગ્ર મામલે ભરૂચ અને નર્મદાના સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ ધરણા સ્થળે પહોંચીને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને વન વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આદિવાસી ખેડૂતોના જમીન અને વન અધિકારોનું રક્ષણ કરવાની માંગ સાથે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ ખેડૂતોને પોતાના હક અને અધિકાર માટે કાયદેસર તથા અહિંસક રીતે લડત ચાલુ રાખવાની હાકલ કરી છે. સાથે જ તેમણે તંત્ર અને આદિવાસી ખેડૂતોને વર્ષોથી ખેતી કરતા આવતા ખેતરોમાં ખેતી કરવા દેવા અને જંગલ જમીનના વહીવટી હદ અંગેનો વિવાદ વહેલી તકે ઉકેલવાની માંગ કરી છે. હાલ 12 ગામોના ખેડૂતોનું આંદોલન યથાવત છે અને સમગ્ર મામલે મનસુખ વસાવાના સમર્થનથી આદિવાસી ખેડૂતોના લડતને વધુ વેગ મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહેસાણાના મોઢેરા ચોકડી પાસે સફાઈ કામદાર યુવક પર હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે. મહિલા સિક્યુરિટી ગાર્ડે યુવક પર છેડતીનો ખોટો આક્ષેપ મૂકી અપશબ્દો બોલી માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયા છે. તેમજ જાતિ વિષયક અપશબ્દો બોલી વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો તેમજ બદનામ કરવાના ઈરાદે વાયરલ કર્યાનો પણ આક્ષેપ છે. યુવકે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણાના વિસનગરમાં કેબલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ગોઠવા વાઘજીપરાની ટોળકીએ 4 સભ્યોએ પોલીસ કેબલના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. વિસનગર અને લાડોલમાંથી થયેલી ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. સમગ્ર મામલે મહેસાણા LCBએ વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના લાંકણજ ગામમાં વર્ષો જૂનું ગાયકવાડી સર્કિટ હાઉસ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે.
અંગ્રેજો અને ગાયકવાડના સમયગાળામાં બનેલા આ સર્કિટ હાઉસમાં અગાઉ કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ સરકારી કામગીરી કરતા હતા. જોકે સમય જતા સરકારી કામગીરીની પદ્ધતિ બદલાતા સર્કિટ હાઉસનો ઉપયોગ બંધ થઈ ગયો હતો. વર્ષોથી જાળવણીના અભાવે ઇમારતની છત, બારી બારણા સહિતના ભાગો તૂટી ગયા છે. વિશાળ જગ્યામાં આવેલા સર્કિટ હાઉસના પરિસરમાં હાલ પશુઓ ચરે છે અને ખેતીલાયક સામાન પણ મૂકવામાં આવે છે. ઐતિહાસિક મહત્વ ધરાવતું આ સરકારી મકાન હવે માત્ર ખંડેર બનીને રહી ગયું છે. ગાયકવાડ વખતનું બિલ્ડિંગ છે. આ અત્યારે ખંડેર હાલતમાં છે અને આનું નવીન ઉપયોગ થાય એવું કંઈક થાય તો શું ગામના બીજાનું કામ આવે. કેટલી જગ્યામાં આવેલું છે, શું સ્થિતિ છે? જગ્યા તો 3 થી 4 વીઘા જેવી જમીન છે. હાલ સ્થિતિ શું છે? હાલ ખંડેર જ છે, બધું જંગલ જેવું. અહીંયા શું બનવું જોઈએ તમારા મતે? કોઈ સરકારી કચેરી, કોઈ સરકારી ગેસ્ટ હાઉસ એવું કોઈ બને તો કોઈકના ગામમાં આવે. શું માંગણી છે આપણી? આ સર્કિટ હાઉસ છે એટલે 6 વર્ષ જૂનું છે, એને રિનોવેશન કરાવવાનું છે. તો કલેક્ટરના અને બધાને કહેવાનું કે આ રિનોવેશન કરે તો બધી પબ્લિકને જરા કામ આવે એવું છે. શું સ્થિતિ છે અત્યારે? હાલ અત્યારે ખંડેર હાઉસ છે, તો એને નવું બનાવવું જરૂરી છે. આ બિલ્ડિંગ છે ગાયકવાડ સરકાર વખતનું સર્કિટ હાઉસ છે. જે તે વખતે કલેક્ટર સાહેબો, મામલતદાર સાહેબો આ વિસ્તારના બધા કેસો ચલાવવા આવતા હતા. અને ધીરે ધીરે પછી એ વખતે કડી પ્રોન ચાલતું હતું અમારે, અને પછી મહેસાણામાં પ્રોન થઈ ગયો. અને આ રહ્યું જિલ્લા પંચાયત હસ્તક આજે ચાલુ છે, પણ એનું બધું આ મકાન છે બધું ખંડેર હાલતમાં થઈ ગયું છે અને એની નિભાવણી બરોબર કરવામાં આવતી નહીં. જે તે એન્જિનિયરોની જવાબદારી આવે છે. ગાયકવાડ વખતનું બિલ્ડિંગ છે. આ અત્યારે ખંડેર હાલતમાં છે અને અરવલ્લીના શામળાજી ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માજી સૈનિકો અને વીર નારીઓની વિવિધ સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. માજી સૈનિકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રોજ શામળાજી ખાતે અરવલ્લી જિલ્લાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગનું ઉદ્દેશ્ય અમારા જે માજી સૈનિકોના પ્રશ્નો છે એ પ્રશ્નોનું જે નિરાકરણ નથી થયું એ નિરાકરણ થવા માટેની આગળની રણનીતિ તેમજ અન્ય જે માજી સૈનિકો અને વીરનારીઓની સમસ્યાઓ છે એનું સમાધાન માટે આજની આ મીટિંગનું આયોજન કરેલ છે. કયા કયા મુદ્દાઓ છે? આ મુદ્દાઓમાં ખેતીની અને પ્લોટિંગની જમીન છે, અન્ય જે અનામત માજી સૈનિકોને આપવામાં આવે છે એના પ્રશ્નોનું નિરાકરણ નથી થયેલું. અન્ય બીજા મુદ્દાઓ છે એ સામાજિક મુદ્દાઓ એના નિરાકરણ થયેલું નથી. એ તમામ મુદ્દાને આમાં આવરી લેવામાં આવ્યા. સાબરકાંઠાના ગ્રોમોર કેમ્પસમાં સફાઈ કર્મીને 10 થી 12 ફૂટ ઊંડી ગટરમાં ઉતારવા દબાણ કર્યાનો આક્ષેપ થયો છે. ફરજમાંથી કાઢી મૂકવાની ધમકી આપ્યાનું પણ સામે આવ્યું છે. સફાઈ કર્મીએ ગટર મશીનરીથી સાફ કરવાની માંગ કરી હતી. સમગ્ર મામલે ગામભોઈ પોલીસે ટ્રસ્ટી પલક પટેલ સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ માટે વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ ભુજ એલસીબીએ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી પરવાના વગર દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. વરનોરા ગામ નજીક તળાવ પાસે બાવળની જાળીમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા સબીર અબ્દુલ મેમણને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ₹1000ની સિંગલ બેરલ દેશી બંદૂક મળી આવતા પોલીસે કબજે કરી હતી. હથિયાર અંગે કોઈ પાસ કે પરવાનગી ન મળતા માધાપર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે અન્ય એક આરોપીની ઝડપી પાડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ભ્રૂણ હત્યા મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. આંગણવાડી વર્કરોને સંબોધતા તેમણે કહ્યું કે ગર્ભમાં બાળકનું લિંગ જાણવા માટે પરીક્ષણ ન કરાવવા મહિલાઓને તેમણે ટકોર કરી હતી. સાથે જ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા અને ભ્રૂણ હત્યા અટકાવવા સમાજમાં વધુ જાગૃતિ લાવવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જેના ઘરમાં દીકરી નથી તેને ગયા જન્મમાં ઘણા પાપ કર્યા હશે. તેમના આ નિવેદન બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. हमारा माता पिता
અમે ગર્ભ પરીક્ષણ કરીએ અને એને અમે કર્યું હોત તમને ખબર પડી કે આ તો દીકરી છે તો તમને આજે જન્મ થવા દીધો ના હોત, તમે આ પૃથ્વી પર આવ્યા નહીં હોત, તો એ જે તમારા મા બાપનું ઋણ છે એ ઋણને જો તમારે અદા કરવું હોય, એનો જો તમારે ઋણ ફેરવું હોય તો તમારે ચોક્કસપણે તમે પણ દીકરો કે દીકરી એને જન્મ થવા દો, એનો ગર્ભ પરીક્ષણ નહીં કરાવો, ત્યારે ગમે તેનું દબાણ આવે એ જો દબાણ કરશે તો ગુનો બને છે. નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલે કુપોષણ મુક્તિ સહિત વિવિધ યોજનાઓ પર ભાર મૂક્યો છે. 3800 બાળકોને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું છે. સગર્ભા બહેનો, ટીબી દર્દીઓ અને વિધવા બહેનો માટે પણ સહાયની કામગીરી શરૂ કરાઈ છે. સુકન્યા સમૃદ્ધિ હેઠળ 44,000 ખાતા પણ ખોલાયા છે. નવસારી જિલ્લો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સ્વાગત માટે અનેરા ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે. મોદી સાહેબના આગમન પહેલા નવસારી જિલ્લામાં લગભગ 3800 જેટલા જે બાળકો કુપોષિત છે એને પૌષ્ટિક આહાર દર અઠવાડિયે એને કીટ આપીને એને ઝડપમાં કુપોષિતમાંથી બહાર લાવીને પોષિત કરવા માટેનો પ્રયત્ન કરવાનો આજે એ ઝુંબેશ શરૂ કરી છે. 3800 બાળકોને આજે કીટ આપી છે અને દર અઠવાડિયે આ કીટ એમને આપવામાં આવશે. તો મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં બાવળા હાઈવે પર દસ્તાવેજનો જથ્થો મળી આવ્યાની ઘટના છે તે સામે આવી છે. વાત કરીએ મહત્વના સમાચારની. અમદાવાદથી સમાચાર મળી આવ્યા છે. બાવળા હાઈવે પર દસ્તાવેજનો જથ્થો મળી આવ્યો છે. રજોડા કેનાલ પાસે પાસબુક, આધાર કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મળી આવ્યા છે. વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાં દસ્તાવેજો ફેંકી દેવામાં આવ્યા છે. મહત્વના દસ્તાવેજો જાહેરમાં મળતા હાલ ઘટના પ્રકાશમાં આવી છે. વિસ્તારમાં ચકચાર મચી છે. આધાર કાર્ડ અને પાસબુકમાં અંગત માહિતી હોતા અનેક સવાલો છે તેને વેગ મળ્યો છે. ઓરિજિનલ આધાર કાર્ડ, ડોક્યુમેન્ટ, પાસબુક, LIC ના વીમા આ બધા ફેંકી દીધેલ છે. પોસ્ટ ઓફિસ વાળાએ ફેંક્યા હોય ને સાહેબ, બીજા કોઈ તો ફેંકી ના શકે. આમાં ગરીબ માણસને મળે નહીં ને, ગામડામાં લોકોને મળે નહીં તો શું કરવાનું? આમાં હવે ફેંકી દીધેલા ગરીબ માણસ તો હેરાન થાય ને. આનો કોઈક રસ્તો તો કરવો પડે ને સાહેબ. તો આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર દાહોદથી મળી આવ્યા છે, જ્યાં આદિવાસી રેલીમાં લાઠીચાર્જ કરાયા હોય તેવા આક્ષેપો છે ઉચ્ચારવામાં આવ્યા છે. સમગ્ર મામલો હાલ દાહોદથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસ દ્વારા હિંસા કરવામાં આવી છે, પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો છે તેવા આક્ષેપો સામે આવ્યા છે. આદિવાસી રેલીમાં જો દાહોદથી વાત કરીએ, લાઠીચાર્જના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. રેલી દરમિયાન પોલીસ કાફલો ચોકડી પહોંચ્યો હતો. રેલી વિખેરવાના પ્રયાસથી બંને વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ઝપાઝપી સર્જાઈ હોય તેવા માહોલ સામે આવ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે તીવ્ર ઘર્ષણના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. હજારોની મેદનીમાં ભારે નાસભાગ મચી હતી. પોલીસ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો હોય તેવા અનેક આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. તો હવે વાત કરીશું અન્ય સમાચાર પર. તો છોટાઉદેપુરના ભારજ બ્રિજ પાસે ભારે વરસાદના કારણે સરકારી ડાયવર્ઝનને ધોવાઈ જતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી, જેના કારણે વાહન ચાલકોને 30 થી 40 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડ્યો છે. આ સમસ્યાને પગલે સ્થાનિક યુવાનો આગળ આવ્યા અને માત્ર એક જ રાતમાં જનતા ડાયવર્ઝન તૈયાર કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો છે. જનતા ડાયવર્ઝન શરૂ થતા સ્થાનિક તેમજ મધ્યપ્રદેશ તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. હવે એક નાનકડા વિરામ બાદ નિહાળશું સૌરાષ્ટ્ર સુરત. નમસ્કાર.